રાજકોટના ખીરસરામાં ગુરુકુળના ધર્મ સ્વરૂપ સ્વામી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ ફરિયાદના 36 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી બહાર છે। ગુરુકુળ ચલાવતા ધર્મ સ્વરૂપદાસ સ્વામી સામે એક યુવતીએ દુષ્કર્મ આચરણની ફરિયાદ નોંધાવી। એટલું જ નહીં, યુવતીને સગર્ભા બનાવી ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે। યુવતીનો આરોપ છે કે ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ ફેસબુક મારફતે યુવતી સાથે મિત્રતા કેળવી, તેને પ્રેમ જાળમાં ફસાવી અને બાદમાં લગ્નનું નાટક કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું અને સગર્ભા બનાવી। ધર્મ સ્વરૂપદાસ સ્વામીના કહેવાથી નારાયણ સ્વરૂપ સ્વામી અને હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયાએ યુવતીને ફરિયાદ ન કરવા માટે ધમકીઓ આપી। એટલું જ નહીં, મયુર કાસોદરિયા સાથે ગર્ભપાતની દવા પણ મોકલાવી, યુવતીનો ગર્ભપાત પણ કરાવ્યો। આખરે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જ ત્રણેય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હજુ પણ પોલીસ તેને પકડી શકી નથી। તો ખીરસરા ગુરુકુળના સ્વામીની પાપલીનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ગુરુકુળમાં વાલીઓ પોતાની દીકરીઓને લેવા માટે પહોંચ્યા। ખીરસરા સ્વામિનારાયણ ગુરુકુળની હોસ્ટેલમાં 50% વિદ્યાર્થીઓને વાલીઓ પરત લઈ ગયા છે। જામટીમડી કન્યા છાત્રાલયનું સંચાલન મયુર કાસોદરિયા કરતું હતું। આ વિશે વાતચીત કરવા માટે જયસુખભાઈ માણાવદરિયા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જયસુખભાઈ, હાલ વાલીઓ પણ પહોંચી રહ્યા છે અને પોતાના જે વિદ્યાર્થીઓ ત્યાં રહે છે તેમને પણ પાછા બોલાવી રહ્યા છે। શું અત્યારે એક્શન જોવા મળી રહ્યું છે? ક્યાંય નથી બેન, હું તો અહીંયા પણ નથી। હવે મને આજની તો કાંઈ ખ્યાલ નથી। આપ અત્યારે ક્યાં છો અને આના વિશે આપને શું જાણકારી છે? હું ગામમાં જ છું, આના વિશે મને કાંઈ જાણકારી નથી। હવે અહીંયા શું છે કે એ લોકો જે રેક્ટર હોય અને અમે અહીંયા જે છોકરા છે વિશાલ ને એક કોરાડાના દરબાર છે અહીંયા સ્થાનિક લેવલે, તો એને ખ્યાલ હોય, એ બધા શું સંચાલન કરતા હોય ને એમ। જેમને ફરિયાદ નોંધાવી છે એ દીકરી શું આ હોસ્ટેલમાં રહેતી હતી? હવે એ બેન કાંઈ મને અમને ખ્યાલ નથી। હવે એમાં કે હું તમને કહી એમને આપ વ્યવસ્થાપક કમિટીના સભ્ય છો? જ નથી જી, આપ વ્યવસ્થાપક કમિટીના સભ્ય છો? આ વિશે અમે તો બેન છે ને નિશાળ માટેના કમિટી વાળા છે, એ ગુરુકુળનો વિષય આવે ને મેં તેમાં તમે જો અમે શું કરીએ, અમારે અમને તો બીજું કોઈ બોલાવે કે ભાઈ આ નિશાળ છે તો અમે આવી, બરોબર છે, બીજું તો આભાર જયસુખભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે।